પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં વસંતોત્સવ 2025નો શાનદાર અને ભવ્ય પ્રારંભ કરાવ્યો। છેલ્લા 29 વર્ષથી કલાકારોને મંચ અને કલા રસિકોને મનોરંજન પૂરું પાડતો અનોખો અવસર એટલે વસંતોત્સવ, જેનો પ્રારંભ 21 ફેબ્રુઆરી 2025થી 10 દિવસીય શુભારંભ કરાયો છે। રાજ્યના પાટનગર એવા ગાંધીનગર ખાતે છેલ્લા 2 દાયકાથી અને વધુ સમયથી વસંતના વધામણાનો અનોખો વસંતોત્સવ નાચ, ગાન અને આનંદ ઉત્સાહની છોડો ઉછાળે છે। પાટનગરની સાંસ્કૃતિક પ્રજા સંસ્કૃતિને પોખનારી છે, એટલે જ ગાંધીનગરના આંગણે વર્ષ 1996માં સંસ્કૃતિ કુંજનું નિર્માણ થયું છે। છેલ્લા 2 દાયકાથી રાજ્ય સરકાર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા સંસ્કૃતિ કુંજમાં યોજાતો વસંતોત્સવ સમગ્ર રાજ્યમાં લોકપ્રિય બની ગયો છે। ત્યારે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વસંતોત્સવનો શુભારંભ કરતા જણાવ્યું હતું કે વસંતોત્સવનું પ્રાકૃતિક સૌંદર્ય અને ગરિમા જળવાઈ રહે તે માટે અહીં આવનાર દરેક વ્યક્તિ સ્વચ્છતા જાળવવા અને જ્યાં ત્યાં કચરો ન ફેંકવા વિનંતી કરી હતી। સાથે જ તેમણે એમ પણ ઉમેર્યું હતું કે વસંતોત્સવની અમદાવાદ અને ગાંધીનગરના લોકો રાહ જોતા હોય છે, ત્યારે હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે અને વિવિધ રાજ્યમાંથી પોતાની કલા પ્રદર્શિત કરવા આવેલા કલાકારોની કલાને બિરદાવતા હોય છે। સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર દ્વારા આયોજિત આ વસંતોત્સવ 2025ના પ્રથમ દિવસે હજારો મુલાકાતીઓએ અને કલા રસિકોએ ઉત્સવનો આનંદ માણ્યો હતો। ગાંધીનગર જિલ્લાની ઓળખ સમા એવા આ લોકોત્સવના શુભારંભ પ્રસંગે અગ્ર સચિવ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્યના એમ થેનારસ, કમિશનર શ્રી યુવા સેવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આલોક કુમાર પાંડે, મેયર શ્રી ગાંધીનગર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ઇન્ટેલિજન્સ બ્યુરો એસપી શ્રી હરીશ દુધાત સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।